નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવેશ નકુમ અને મેં 27 તારીખના 27/3/2024ના એક હાર્મોનિયમ 2 દિવસ અગાઉ મંગાવ્યું હતું પોરબંદરથી બાપુ એન્ડ કંપની. તો એ હાર્મોનિયમ મારી પાસે આવી ગયું છે, એટલે એ હાર્મોનિયમ તમને બતાવવા માટે આ વિડીયો કર્યો છે. અને આ હાર્મોનિયમ તો બધે જોયા હશે, પણ આ હાર્મોનિયમ થોડુંક મોટી સાઇઝનું છે અને થોડુંક હેવી છે. અને નોર્મલી સ્કેલ ચેન્જર એ 3 સપ્તકના આવતા હોય છે, એટલે મેં 3.5 સપ્તકનું લીધું. અને એ જે બાપુ એન્ડ કંપનીના માલિક છે, ઓનર, જે હાર્મોનિયમ બનાવે છે, બહુ સારું હાર્મોનિયમ બનાવે છે, સુરીલું હાર્મોનિયમ બનાવે છે અને વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વાપરે છે. જેમ કે રીડ અંદર આવે, રીડનો સેટ આવે આખો, એ મોહનલાલ જે મિસ્ત્રીનો પાલીતાણાનો સ્ટાન્ડર્ડ સેટ વાપરો છે. અને લાકડું સારું છે, સાગવાન ટીક વુડ. અને 13 સ્કેલ 4 લાઇનનું હાર્મોનિયમ છે. અને નોર્મલ સ્કેલ ચેન્જર આવે હાર્મોનિયમ એના કરતાં થોડુંક હેવી છે વજનમાં, અને સાઇઝમાં પણ મોટું છે થોડુંક. અને તમારે કોઈને હાર્મોનિયમ લેવું હોય તો એ ભાઈનો કોન્ટેક નંબર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપ્યો છે, તો તમે એનો કોન્ટેક કરી શકો. તમારે હાર્મોનિયમ લેવું હોય કે ના લેવું હોય, પણ તમારે કોઈ જાણકારી જોતી હોય તો પણ તેમનો કોન્ટેક કરી શકો. માણસ બહુ સારો છે અને તમને જવાબ આપે એવો છે કે ભાઈ હાલો આને હાર્મોનિયમ લેવું નથી ને મને ફોન કર્યો અને ટાઈમ પાસ કરે છે ને એવું કંઈ છે નહીં. માણસ બહુ ગુડ માણસ છે. અને મને એનું કામકાજ ગમ્યું એટલે મેં વિડીયો જોયો હતો ઓનલાઈન, યુટ્યુબ પર એનો વિડીયો જોયો. અને વિડીયોમાં મેં એનો જે અવાજ સાંભળ્યો, એ અવાજ સાંભળી અને મેં એને લિંક મોકલી કે ભાઈ આ તારો વિડીયો છે, આ જ હાર્મોનિયમ મને જોઈ. તો મને 2 દિવસમાં એને મોકલાવી દીધું. મેં અહીંયા વિડીયો ઉપરથી હાર્મોનિયમ લીધું, હું ત્યાં જોવાય નથી ગયેલ. અને વિશ્વાસે એને એ જ વસ્તુ મોકલી અને મેં એને અહીંથી ગૂગલ પે કરી દીધા પૈસા. એટલે માણસ બહુ ટ્રસ્ટેડ માણસ છે. એટલે ના લેવું એ બધું મનની આપણી ઈચ્છા. પણ કાંઈ જાણકારી જોતી હોય હાર્મોનિયમ બાબતે તો પણ એને ફોન કરીને લઈ શકાય. અને નાના મોટા બધા હાર્મોનિયમ બનાવે, મતલબ સ્કેલ ચેન્જર સાદા જેવું જોઈએ એવું બનાવી આપે છે. તો થોડુંક તમને મારું હાર્મોનિયમ બતાવી દઉં અને 1-2 લાઈન પછી ભજનની સંભળાવી દઉં. એ હાર્મોનિયમનો અવાજ તમને ખ્યાલ આવે થોડો. સ્કેલ ચેન્જર હાર્મોનિયમ બાપુ એન્ડ કંપની. અહીંયા લખ્યું છે બાપુ એન્ડ કંપની PBR પોરબંદર, મતલબ PBR મતલબ પોરબંદર. અને રાતિયા ગામમાં બનાવે છે આ ભાઈ. બહુ સારું હાર્મોનિયમ બનાવ્યું છે. અને આ છે ને 13 સ્કેલનું હાર્મોનિયમ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સ્કેલનું હાર્મોનિયમ છે. અહીંયા કપલર આપ્યું છે. કપલર અત્યારે ઓન છે. કપલર આમ કરીએ એટલે બંધ થઈ જાય. અત્યારે ઓન છે. ઓન એટલે આ એક ચાપ તમે દબાવો એટલે જો આ ભેગી બીજી પ્રેસ થાય છે. મતલબ ડબલ અવાજ મળે તમને, ડબલ સૂર મળે. બહુ ઘાટો અવાજ ને મજા આવે એવો અવાજ મળે. એટલે કોઈ પણ તમે કી દબાવો, આ દબાવો તો એની હારે આ પ્રેસ થાય, આ દબાવો તો એની હારે જ આ બીજી પ્રેસ થાય. એટલે આ કપલરનો મિનિંગ છે. અને કપલરના લીધે જ આ હાર્મોનિયમ બહુ વધારે હાલે છે અને માર્કેટમાં લોકો ખરીદે છે. અને આનો અવાજ બહુ એટલે જ સારો આવે છે. બાકી તો નોર્મલ હાર્મોનિયમના આવે એવા જ અવાજ આવતા હોય. આ છે ને બધા હાર્મોનિયમ કરતાં બહુ મોટું થોડુંક હાર્મોનિયમ છે અને હેવી વજનદાર હાર્મોનિયમ છે. કારણ કે નોર્મલી સ્કેલ ચેન્જર આવડું હાર્મોનિયમ આવતું હોય, સ્ટાન્ડર્ડ જે સ્કેલ ચેન્જર હાર્મોનિયમ આવે ને, એ સાદાની વાત નથી કરતો. સ્કેલ ચેન્જર આવડું હાર્મોનિયમ હોય અને એની જગ્યાએ મારે આ 3 સફેદ અને આ 2 કાળી આટલી કી વધારે છે, એટલે એની સાઇઝ વધી ગઈ થોડીક.
અને લાકડું થોડુંક વધી ગયું એટલે થોડુંક હેવી થયું. સાઇઝમાં મોટું છે અને હેવી છે, વજનદાર છે, લાકડું સારું છે આમાં અને સૂરે સારા છે. એટલે 3.5 સપ્તક એટલે 42 કીનું હાર્મોનિયમ થયું. નોર્મલી 37 કીનું હાર્મોનિયમ હોય છે. અને આ એને નેટે નાખી આપી છે, એમાં કોઈ કચરો બચરો ના જાય. અને આ જે છે ને બાપુ એન્ડ કંપનીની 7 બેલો ધમણ, 7 બેલોવાળી ધમણ. અને થોડીક હવા ભરો ને એટલે ફૂલ વાગે. તમારે હાર્મોનિયમ લેવું હોય કે ના લેવું હોય, પણ આ ભાઈનો કોન્ટેક્ટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપ્યો છે, કરી શકો. ગમે ત્યારે હાર્મોનિયમ વિશે કંઈ માહિતી જોતી હોય, ભલે હાર્મોનિયમ આપણે લેવું હોય કે ના લેવું હોય. માણસ બહુ સારો છે અને જવાબ આપે એવો છે. હવે તમને બતાવું સૂર. આ સૂર છે ને 4 લાઈન 13 સ્કેલ હાર્મોનિયમ બોલાય. અને 4 લાઈન એટલે શું? આ 4 લાઈન રીડ સેટ જે આવે ને, આ રીડનો સેટ, બરાબર. આ 1 લાઈન, આ 2 લાઈન, આ 3 લાઈન, આ 4 લાઈન, આવી 4 લાઈન છે રીડ સેટમાં. અને સાદું હાર્મોનિયમ આવે એમાં 2 લાઈન હોય છે. એટલે આ છે ને 4 લાઈનનું હાર્મોનિયમ છે. અને મોહનલાલ જે મિસ્ત્રીના સૂર વાપર્યા છે, પાલીતાણાના ઓરિજિનલ પ્રીમિયર રીડ વાપરી છે. એટલે આ સૂર બહુ સારા દે અને એની ફિટિંગ બીટિંગ બધું બહુ સારું છે. આ હાર્મોનિયમ બહુ મોટું બનાવ્યું છે, માંડ ઉપડે એવું, મતલબ વજનમાં બહુ હેવી છે. અને આ સાઈડ એનો લોગો બનાવ્યો છે. આ સાઈડ જોઉં તમે, આ બાપુ એન્ડ કંપની, આ રીતના એનો લોગો માર્યો. બિલકુલ પાઉલ જેવું જ લાગે. તમને એવું લાગે કે મેં પાઉલનું જ હાર્મોનિયમ વગાડું છું. અને એનું જ મેં આ યુટ્યુબ ઉપર જોયું હતું અને એનો વિડીયો જોઈ અને મેં મગાવી લીધું. હું ત્યાં ગયો નથી લેવા. માણસ બહુ ટ્રસ્ટેડ, વિશ્વાસુ માણસ છે. અને પાઉલનું હાર્મોનિયમના સૂર તમે આની હારે મેચ કરાવી લ્યો એટલે બિલકુલ પાઉલનું વાગે એવું જ હાર્મોનિયમ વાગે છે. બિલકુલ એવા જ સૂર છે, મીઠા એના. અને 2 લાઈન તમને ભજનની સંભળાવી દઉં થોડી વારમાં. અને આ બધું જે વર્ક છે ને, આ એ બધું બ્રાસનું વર્ક છે. આ કોઈ પતરું બતરું નથી નાખી દીધું આમાં. બહુ સારું એટ્રેક્ટિવ છે. આ બધું જોયા જેવું છે. સંત ચટકો લાગ્યા વિના કીરી જશે તીરતાર. યળમાંથી ભમરી બને હરને કેટલીક વાર મેરે રામ. યળમાંથી ભમરી બને હરને કેટલીક વાર. તું મોંઘો મનુષ્ય દે
તીરતાર ભાઈ તું કે નિવાસે કૈલાસ કે નિવાસે નમો બાર બાર કૈલાસ કે નિવાસે નમો બાર બાર નમો બાર બાર આયો શરણ તિહારે બોલે તાર તાર